સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં ફ્રી વીજળી મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવે છે। ખેડૂતોને બિલકુલ યોગ્ય અને વ્યાજબી ભાવે વીજળી આપવામાં આવી રહી છે। તેઓએ કહ્યું છે કે જ્યોતિગ્રામ યોજના મારફતે ગુજરાતના તમામ નાગરિકોને 24 કલાક વીજળી અપાઈ રહી છે। રાજ્યના નાગરિકોને 24 કલાક વીજળી આપવા માટે ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન તેઓએ પાઠવ્યા છે। ખેડૂતોને સતત 8 કલાક વીજળી મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મહેશ કસવાલાએ આ નિવેદન આપ્યું છે। આજે 96% ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે અને સાથે જ મફતના બદલે ક્વોલિટી વીજળીનો કોન્સેપ્ટ જનતાએ સ્વીકાર્યો છે। મહેશ કસવાલાએ આ નિવેદન આપ્યું છે। આવો સાંભળીએ શું કહ્યું મહેશ કસવાલાએ વિસ્તારથી। पहला दिल्ली अंदर तमारा ज शासननी सरकार फ्री वीजळीना मुद्दे बिल्कुल वीजળી नहीं आपवाना अभिगमने कारणे दिल्लीनी जनताए तमाम आपनी सरकारने केवा प्रकारनो जाकारो आप्यो छे अने એટલા માટે હું રાજ્ય સરકાર ગુજરાતની રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇનઇન્ટરપ્ટેડ વીજળી 24 કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે। ખેડૂતોને 8 કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી કે જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતનો ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો। મારે ગર્વ સાથે કહેવું પડે રાજ્યના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે 96% ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે।